હેલો ડિયર સ્ટુડન્ટ્સ, માય નેમ ઇઝ ડોક્ટર નિતોષ સોની અને આજે આપણે વાત કરીશું LHC. આ LHC હોય શું? તો LHC ને આપણે કહીશું લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. જેને પ્રકાશગ્રાહી સંકુલ તરીકે ઓળખીએ છીએ, જે વનસ્પતિની અંદર હરિતકણની અંદર આવેલું હોય છે. હરિતકણ તમને ખબર જ છે, તમે નાનપણથી તમે ભણતા જ આવ્યા છો. હરિતકણને આપણે કોષનું રસોડું પણ કહીએ છીએ, સેલ કિચન કહીએ છીએ, બરાબર, સેલ કિચન તરીકે ઓળખીએ છીએ. બરાબર, જે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સની મદદથી પ્રકાશનું શોષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે, ઉર્જા જાતે બનાવે છે, એ પ્રકાશગ્રાહી સંકુલની આજે આપણે એક નાની રીલ્સમાં વાત કરવાના છે. આ LHC બે પ્રકારના હોય છે, જે થાઇલેકોઇડમાં પણ હાજર હોય છે અને આંતરગ્રેનમ પટલ અથવા તો સ્ટ્રોમા લેમિનીમાં પણ હાજર હોય છે. બે પ્રકારના છે, એક છે PS1 અને બીજું છે PS2. જો PS1 હોય તો તમને ખબર કે ના પડે કે PS1 છે, તો કે PS1 છે એ 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે અને PS2 એ 680 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે. માટે આ PS1 ને આપણે P700 તરીકે નિર્દેશિત કરી શકાય, PS2 ને આપણે P680 તરીકે નિર્દેશિત કરી શકાય. આવા જ આપણે નાના વિડીયો સાથે મળતા રહીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.